દ્વારકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો। દેવભૂમિ દ્વારકાના દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારકા તથા RSPL વેલફેર ફાઉન્ડેશન દ્વારા આજરોજ NDH સ્કૂલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ 2024નું આયોજન કરાયું, જેની અંદર દ્વારકા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ તથા મહિલા નિષ્ણાત ડોક્ટર તથા પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે પોષણયુક્ત આહાર કીટ તથા બાળરોગ નિષ્ણાત તથા દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તથા સામાન્ય સમસ્યાઓની તબીબી તપાસ તથા બ્લડ રિપોર્ટ, એક્સ-રે જેવી અનેક સુવિધાઓ પૂરી પાડી નિઃશુલ્કપણે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પની અંદર ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને આ કેમ્પનો લાભ ઉઠાવેલ હતો તથા સનસેટ પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું તથા આ તકે કલેક્ટર સાહેબ શ્રી, ચીફ ઓફિસર સાહેબ, RSPL ડિપાર્ટમેન્ટ તરફથી હરીશ રામચંદ્રની સાહેબ તથા સુનિલ બુદ્ધ સાહેબ તથા RSPL ની વોલિયન્ટર ટીમ દ્વારા આ સમગ્ર સેવાસેતુ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી સફળ બનાવવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ લલિત સિંગડિયા, દેવભૂમિ દ્વારકા। દ્વારકાધીશ આજે 30 તારીખ સોમવારના દિવસે RSPL વેલફેર ફાઉન્ડેશન ઘડી ડિટર્જન્ટ ગ્રુપના અંતર્ગત CSR બેસ્ટ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે, જે જિલ્લા સરકારની સાથે કેમ્પ કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં મહિલાઓ માટે, બાળકો માટે, પુરુષો માટે બધી રીતની સારવાર છે। બધા એક સ્પેશિયલિસ્ટ ડૉક્ટર આપે છે, એમાં ફ્રી ઓફ કોસ્ટ મેડિસિન બી અમે આપીએ છીએ અને ટોટલ બ્લડ ડોનેશન કેમ્પ બી છે। આ આયોજનમાં દ્વારકાના SDM સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ અને ચીફ ઓફિસર શ્રી, મામલતદાર શ્રી એ બધા આવ્યા, રિપ્રેઝેન્ટ થયો। એના પછી ભડકેશ્વર સાઈડ ઉપર આવી અને એક પેડ માં કે નામ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું જો આયોજન હતું, આ રીતે પેડ બી લગાવે અને આ કેમ્પ બહુ સરસ અને વ્યવસ્થિત થયો। બધી આજુબાજુની પબ્લિક એનો લાભ લીધો છે અને વિનંતી છે કે બધા બીજા બી આવી વધારે સંખ્યામાં એનો લાભ લે છે।